decency in dialogue. બોલવામાં અદ્ભુત બનો, બોલવામાં સુંદર બનો, બોલવામાં વિવેક જાળવો. બોલતી વખતે ભાન રાખો. કહેવતો તો બે છે, બોલે એના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ. કબીર તો બોલવાની જ ના પાડતા, અને મોટા મોટા જ્ઞાની પુરુષોએ સબસે બડી ચૂપ કહ્યું છે. પણ એ જ્ઞાનની વાત છે, અધ્યાત્મની, ધર્મની વાત છે. પણ જિંદગી જીવવી છે તો બોલવું તો પડશે. સાચે સાચ શબ્દો પાસે સાહેબ શું તાકાત છે. શબ્દો માં એટલી જાન છે કે જાન લઈ પણ લે. અને કોઈ પોતાનું જાની બની પણ જાય, જાની દુશ્મન પણ બની જાય. શબ્દ પાસે તાકાત છે. શબ્દ ઘા મારી દે, અને શબ્દ મારેલા ઘા ઉપર મલમ પણ લગાવી શકે. શબ્દ એક એવું શસ્ત્ર છે, જે ઉગામો ને તમે એટલે પછી મર્યા તમે. કેમ કે હવે એ શસ્ત્ર કાબુમાં નહીં રહે. એક વાર જો તમે શબ્દ બોલી દીધો પછી એમાં ફેરફાર નથી થઈ શકતો. પછી લાખ બોલો, મારી ભૂલ થઈ ગઈ, નીકળી ગયું, પણ એક વાર મન મોતીને કાચ તૂટ્યા પછી એ સાંધો જ થાય. શબ્દ એવું કરી શકે. શબ્દ એ શાતા છે, શાંતિ છે, અને શબ્દ એ આગ છે. વારે ઘડીએ કબીરની કેટલા બધા લોકોએ કહ્યું છે દોહાની અંદર, કોયલ શું આપી જાય છે અને કાગડો તમારું શું લઈ જાય છે. કાગડો કઈ લઈ નથી જતો. ખરેખર તો તમે ક્યાંક ગંદકી તમારા ઘર નજીક નાખી હોય તો એ ખાઈ જાય. કાગડો તો તમારી ગંદકી દૂર કરે છે, પણ તોય લોકો એને બારીએ બેસવા નથી દેતા, એને ઉડાડે છે. એનો વાંક શું? શ્રાદ્ધ પક્ષના 15 દિવસ તો તમે જ એને ખીર ખવડાવો છો. તમારા વડીલો કાગડો બનીને આવ્યા એવું માનો છો. અને એ સિવાય 11.5 મહિના તમને કાગડો નડે છે. કેમ ખબર છે? એ કા 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 એની જે બોલી છે એટલી કર્કશ છે કે લોકો નથી ગમતા. બાકી એ ઉપયોગી છે. અને કોયલ કોઈ કામ નથી કરતી. પક્ષીઓમાં કોયલ એ ચોર છે, હરામખોર છે. એ એક્ઝેક્ટલી કાગડી જેવી દેખાય છે. એક્ઝેક્ટલી. બેને બાજુમાં જો પાંજરામાં પૂરો તો ઓળખાય નહીં. કોયલ એવી ચોર છે કે એ જઈને જ્યારે એના બચ્ચા આવવાના હોય ત્યારે એ ઈંડા જઈને કાગડાના માળામાં મૂકી આવે, અને પછી પોતે નીકળે આંબાની ડાળે, કુહુ કુહુ બોલે કોયલિયા, અને આપણે સામે કુહુ કુહુના ટહુકાર કરીએ. અને કાગડી બિચારી પોતાના જેવા જ ઈંડા લાગે એટલે કાગડી કોયલના બચ્ચા ઉછેરે. હવે તમે વિચારો, મીઠું બોલવાથી કેટલો બધો કામ થાય. મીઠું બોલે, કોયલ બધાને ગમે, કાગડો કોઈને ન ગમે બોલવાથી. बानी ऐसी बोलिए मन का आपा खोल, औरों को शीतल करे और खुद भी शीतल હોય. એવું બોલો કે તમારી અંદર પણ ઠંડક થાય અને તમને સાંભળનારાને પણ ઠંડક થાય. મારો એક મિત્ર તો મજાકમાં કહેતો હતો કે ડીકે યાર,
અમારા સૌરાષ્ટ્રના માણસો જો તમારી જોડે બાજુમાં વધારે બેસે ને તો તમને ડાયાબિટીસ થઈ જાય. એની વાણીમાં એટલી મીઠાશ છે, સુગર છે. બાની એસી બોલીએ, સામે વાળાને આનંદ થઈ જાય, શાંતિ થઈ જાય. એને કંઈક દુઃખ હોય, દર્દ હોય તો દિલાસો મળે. બાની એસી બોલીએ. શું કરવા ભડકા કરવાના? કેટલાયની જીભ એવી હોય છે, જ્યાં હોય ત્યાં કેરોસીન જ ઠાલવે, ભડકા જ કરે. એ બોલે જેવું આગ જરે એવું. बानी ऐसी बोलिए मन का, कोशिश करो, कोशिश करो. કંઈ પણ ના કરી શકો તો વાંધો નહીં, શબ્દોની મીઠાશ ઉમેરો. લોકો તમને એના બારણે વારંવાર બોલાવશે, કેમ કે તમારી વાત કરવાની પદ્ધતિ એ તમને જીતાડી દેશે, એમને જીતાડી દેશે. તમારી વાત કરવાની, તમારા સંવાદ કોઈ દિવસ વિસંવાદ કરશે જ નહીં. Your dialogues will not create any controversy. વિરોધાભાસની વાત બોલવી જ નહીં, કોઈને ખરાબ લાગે એવું બોલવું જ નહીં, કોઈનું અપમાન કરવું નહીં, કોઈને ઉતારી પાડવા નહીં, કોઈની ટીકા કરવી નહીં, કોઈની પાછળ બોલવું નહીં. આ છે સંવાદ. તમે સંવાદ કરો, વિસંવાદ થશે જ નહીં અને તમે જીતી જશો. આ છે બોલવાની કળા. પ્રયત્ન કરીએ, કોયલની બોલી રાખીએ અને જિંદગીમાં મીઠાશ રાખીએ.